આગળ પાછો આવી જાય ઊંડા છે એના મિત્રો અત્યારે એટલો અઘરું એટલું મારા જ કરે હે આગળ હલતી બલતી છે નહીં હોય મિત્રો. તો મિત્રો વાંસની પટ્ટી આપણે થઈ ગઈ છે તૈયાર. નવી નવી નસલ મિત્રો હજી આવશે આપણે ઘણી. આ તો શરૂઆત જ છે. શું કહું તો એક જો આપણે હોટી કાપી છે. હાલો મિત્રો કેમ છો મિત્રો? ખૂબ મજામાં છે, મજામાં રહેવાનું. સ્વાગત છે બધાનું ફેરવા કર નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે છે ને ફાઇનલ આપણે લોફ્ટ છે કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે કલર કામનું હતું બધું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને ફાઇનલ આપણે છે ને ઉપર પણ રાખી દીધું છે. અને જે ઉપર આપણે લઈ જવાનો હતો એ ઉપર પણ આપણે રાખી દીધો છે. અને કલર કામનું બધું રેડી થઈ ગયું છે. તો આની અંદર છે આપણે પેટીઓ ગોઠવાની છે. એના માટે થોડાક આપણે વાંસની જરૂર પડશે તો એ હમણાં લેવા જવાનું છે. તો પહેલાં તમને બહારથી હું લુક બતાવી દઉં કેવી રીતના છે. એમ એ પહેલાં જે મિત્રો ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની લાઈક કરી નાખજો અને કમેન્ટ પણ કરી નાખજો. તો તમને હું લાસ્ટ લુક છે એ બતાવી દઉં. તો જો મિત્રો આવી રીતના કાપડ લોફ્ટ રહેવાનો છે, સેટઅપ છે કે તો એટલું ઉપર છે. બાકી નજીકમાં જઈને હમણાં હું તમને બતાવું. તો જો કે તમને શોર્ટ વિડીયોની અંદર જોઈ જ લીધું છે. તો આવી રીતના આપણે કંઈક રહેવાનું છે. તો જો અંદર આપણે છે ને આજમાં અંદર પેટીઓને એવું બધું ગોઠવવાનું છે. તો એના માટે આપણે પહેલાં વાંસની જરૂર પડશે. વાંસ પહેલાં લઈ આવી શકે અને પછી પેટીઓને એવું કટિંગ કરવાનું છે એ કરી. તો વાંસને એવું આપણે જે લેવા ગયેલા હતા ને એની ક્લિપ મેં છે ને કાલે ઉતારેલી હતી. તો એ તમને હું બતાવી દઈશ. અને બાકી આપણે એક ભાઈ પણ જો કે જે કબૂતરબાજી રિલેટેડ અને બર્ડ્સ રિલેટેડ ને એ ભાઈ પણ એનિમલ રિલેટેડ જ વિડીયો બનાવશે. અને જો કે તમે ઓળખતા હશો જયદીપભાઈ દવેરા નામ છે એનું. તો એ પણ અહીંયા આવે હતા. તો એની પણ આપણે ક્લિપ ઉતારેલી તો એ તમને હું બતાવી દઈશ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ ઉતારો ચાલો. તો પહેલાં આપણે વાંસ લેવા ગયા હતા ને ક્લિપ તમને હું બતાવી દઉં. પછી આપણે જે જયદીપભાઈ હતા ને વિડીયો ક્લિપ તમને બતાવી દઈશ. ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો. તો મિત્રો અત્યારે છે ને અમે છે ને વાહડા કાપવા માટે આવ્યા છીએ. તો આપણે જે સેટઅપ છે એની અંદર આપણે લગાડવા પડશે પેટીઓને મૂકવા માટે. તો એની માટે આપણે છે ને અત્યારે વાહડા કાપવા માટે આવ્યા છીએ. તો અહીંયા છે આપણો વાહડો આવડો. તો એક જો આપણે હોટી કાપી છે અને બીજી છે ને એ પણ કાપવાની છે. તો આ કવાડી આપણે એક કાંઈથી જો કાપી નાખી છે વાહડો. તો બીજો છે ને આવડો કાપવાનો છે આપણે જ્યાં સાઈડમાં છે ને નીવડે. તો હાલો ફટાફટ કાપી નાખીએ અને પછી જઈએ આપણે. તો 2-3 હોટીની આપણે જરૂર પડશે અને પછી પણ જરૂર પડશે. તો અત્યારે આપણે પહેલાં છે ને જોવે એટલી લઈ જાય. તો અત્યારે 1-2 લઈ જાય પછી પાછા લેવા આવશું. તો હાલો અત્યારે હું કાપી નાખું પહેલાં એક. તો આપણે છે થોડા ઘણા છે વાહડા છે કાપ્યા છે. તો વાંસની હોટીઓ જો આપણે એટલી થોડી ઘણી લીધી છે. બાકી પછી જરૂર પ્રમાણે આપણે લઈ જઈશું. અત્યારે તો આપણે એટલી લીધી છે એટલી માંડ નીકળી છે. અને બાકી હવે બહુ લાગતું નથી બહુ સારી હોય એવું હોટ્યું. તો એટલી સારી હતી આપણે લીધી છે. તો હવે છે ને પછી આપણે લઈ જાઉં. તો એટલી અત્યારે છે ને આપણે લઈને જઈએ. ચાલો તો મિત્રો અત્યારે આપણે ખાસ ભાઈબંધ એવા જયદીપભાઈ આવેલા છે. અને આપણું સેટઅપનું તો થઈ ગયેલું છે કમ્પ્લીટ. તમને ખબર છે જો કે વિડીયોની અંદર જોયું છે તમે. તો અત્યારે તો ક્યારના આવેલા છે અને ક્યારના આપણે બેઠા હતા. અને લગભગ ઘણો ટાઈમ થયો છે. લગભગ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે જો લોફ્ટનું જોવે છે આપણું. તો કેમ લાગ્યું ભાઈ તમને આપણું સેટઅપ? તો આપણે આવી ગયા છે અમિતભાઈની મુલાકાતે. અમિતભાઈનું સેટઅપ જોવા, કારણ કે અમિતભાઈ આ વખતે ગાંડો ખર્ચો કરી નાખ્યો છે. એમાં કઈ થોડું ભાઈ ઘટે. ઘણા દિવસથી આપણા ફોન આવતા હતા ક્યારેક આવો આપણે સેટઅપે આટો મારો. તો આજે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સેટઅપે. અને મિત્રો ઠેઠ સુધી આવો નવો સપોર્ટ કરતા રહેજો. કારણ કે અમને પણ આનંદ આવે કે ભાઈ અમારા ચાહકો છે એટલા બધા છે. એટલે અમારે જો આવો ખર્ચો ન કરવો હોય તો સામેથી મન થવું જોઈએ કે એટલો ખર્ચો કરી નાખું. મિત્રો ઠેઠ સુધી કોમેન્ટ કરજો વિડીયોમાં કે અમિતભાઈ આ સેટઅપ કેવું બનાવ્યું. ખર્ચો ધારો તો નહોતો એટલો તેનાથી ડબલ. હા મિત્રો મને કઈ આઈડિયા નતો કે એટલો બધા કઈ ખર્ચો પોગી જાય. પણ મિત્રો બજેટ છે ને બહુ બારું થઈ ગયું. મેં કઈ તમને જણાવ્યું ના પણ છે ને એક અલગ વિડીયોની અંદર તમને હું જણાવી દઈશ. પણ અત્યારે બજેટ છે ને બારું આવી ગયેલું છે. શું કે ભાઈને મેં જણાવેલું છે કેટલું બજેટ ક્યાં પગેલું છે. તમે સપોર્ટ કરતા જાઓ ઠેઠ સુધી આવો એટલે જેથી કરીને અમને પણ આનંદ આવે. તમે જેટલો અમારો શોખ તો જો કે અમારો છે. કોમેન્ટ પાછા કોઈ એમ ન કહેતા કે અમારે હાટો થોડા કરવા શોખ તો અમને ડબલ છે. એટલે અમે માટે જ કરીએ છીએ. પણ તમે સપોર્ટ કરશો ને તો અમને એટલો ઉત્સાહ રહે ને આગળથી કે ભાઈ હજી આના કરતા આગળ કઈક કરશું એમ. હા નવું કંઈક આપણને લાવવાનું મન થાય. એમ અમે એટલે જો કે એટલા કબૂતરા છે હજી આમાંથી તો ઘણા કરવાના છે અમારે. આના પછી હંગેરિયન નવી નવી નસલ મિત્રો હજી આવશે આપણે ઘણી. આ તો શરૂઆત જ છે. શું કેવું તમારું? આ તો શરૂઆત જ છે. આ તો એમ કહેવાય ને હજી આ તો ટેલર જ છે. પિક્ચર બાકી છે. ઠેર સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં. આઈડીને ફોલો ન કરી આઈડીને ફોલો કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ના ભૂલતા. આભાર ભાઈ તમારો. તો મિત્રો ખૂબ સારું પ્રદર્શન કર્યું છે ભાઈ. અને એ પણ એનું પણ છે ને ઇન્સ્ટાગ્રામમાં બહુ ઝાઝુ એવું હાલી ગયેલું છે. તમને જો કે આઈડી તો કે ખબર નહીં હોય તો તમને આપી દઉં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. ઇન્સ્ટામાં બહુ ઝાઝુ એવું ભાઈનું હાલી ગયેલું છે. શું કેવું? ભગવાનની દયા ને ભાઈ તમારા બધાને સાથ સપોર્ટ થી એવું છે. તો અમિતભાઈ ને ભાઈ સપોર્ટ કરતા રહેજો ફૂલે ફૂલ. અને જો કે ઇન્સ્ટાગ્રામમાં જેમ કરો છો એમ યુટ્યુબમાં કરતા રહેજો ને ફેસબુકમાં કરતા રહેજો. જેથી કરીને મિત્રો અમને પણ આનંદ આવે એટલો ઉત્સાહ થાય કે હજી અમારે આગળ કંઈક કરવું છે. નવું આપણને છે ને તમારી માટે કંઈક લાવવાનું મન થાય
થાય એમ. તો એટલા માટે સપોર્ટ યાર થોડો ઘણો કરતા રહેજો મિત્રો. આપણે વાંસની છે ને અત્યારે એક પટ્ટી બનાવી છે તો આવી રીતની, તો એની અંદર આપણે ખીલીઓ અત્યારે મારવાની છે. તો ખીલીઓ નથી મારેલી તો એ મારી હમણાં. બાકી તો કેરેટ હમણાં છે ને કટિંગ કરવાનું છે અને બારીને એવું બધું બનાવવાનું છે. બાકી એક બે બચ્ચા બેઠા છે આની અંદર અત્યારે જો. તો વાંસની અંદર આપણે ખીલીઓ મારવાનું છે મારી દઈએ હમણાં. બાકી આપણી પેટી થોડી ખરખી કરવાની છે એ કરીએ. તો હાલો. તો મિત્રો વાંસની પટ્ટી આપણે થઈ ગઈ છે તૈયાર. તો આને મૂકવાની છે આપણે પહેલી બાજુ. તો પછી એની ઉપર છે ને કેરેટ આવશે આમ. તો એટલી ઉપર આપણે રાખવાની છે. હા નીચેથી હમણાં નથી શરૂઆત કરવી. પહેલાં છે ને આપણે ઉપર રાખવાનું છે એટલા માટે આ વચ્ચે રાખી પછી એની ઉપર કેરેટ આપણે આવશે. તો એની આપણે બારીઓ હમણાં બનાવી છે, તમને ખબર હોય તો જો કે હમણાં તમને બતાવ્યું જ છે. તો જો આવી રીતના છે આપણે બારીઓ બનાવી છે એટલી રાખી છે. તો 3-4 કેરેટમાં એવી બનાવી છે મોટી બારી આપણે. પછી આપણે એવું લાગે તો પેટીઓ મૂકશે આની ઉપર. તો એટલું પહેલાં આપણે છે ને ગોઠવીએ પછી જોઈએ. હાલો તો આને પહેલાં અંદર લઈ જઈએ આપણે. તો મિત્રો અહીંયા જો આપણે લાકડી ગોઠવી દીધી છે વાંસની જે બનાવી છે એવડી. તો આપણે થોડુંક છે ને આમાં જોબ લેશે એટલે વચ્ચે એકાદું છે ને કંઈક આપણે સપોર્ટ આપવો પડશે. તો વચ્ચે પછી આપણે આપી દઈશું. તો અત્યારે આવી રીતના કર્યું છે. તો પેટીઓ જે છે એ આપણે છે ને ગોઠવીએ આપણે આવી રીતના આવશે આપણે પેટીઓ. તો હાલો ગોઠવી દઈએ આને. તો મિત્રો પડી ગઈ છે હાજ ને બાકી છે ને પેટીઓ આપણે થોડી ઘણી છે ગોઠવી છે. તમને હું બતાવું કેવી રીતના છે એમ. કેરેટ જો કે પેટીઓ તો કંઈ સેટલમેન્ટ છે નહીં હમણાં. બાકી તમને કેરેટ ગોઠવા છે ને એ બતાવું હમણાં. તો જો આવી રીતના આપણે કંઈક ગોઠવેલા હે. અત્યારે જો કે તમને બરાબર નહીં બતાતા હોય પણ આવી રીતના ગોઠવ્યા છે. જો નીચેની જે લાઈન છે ને એવડી ગોઠવી છે. તો ખાલી આપણે આમને મૂક્યા છે બે હમણાં. બાકી જો આપણે આમને ગોઠવેલા છે આપણે. તો પાછળ અવેલેબલ નહીં એવું કોઈ જાજુ કંઈ ન થાય. અને આવી રીતના છે મિત્રો. એક આવડી લાઈન છે ને એ અત્યારે મેન છે. બાકી તો કંઈ છે નહીં. તો મિત્રો અત્યારે છે ને આપણે જે લોપ છે એની પાછળની બાજુમાં છે ને આવડે એક પાર્ટીશન મારી દીધી છે. તો આ બાજુ એક માર્યું છે આપણે, કારણ કે હજી ખુલ્લું લાગતું હોય એટલે આ બાજુ એક માર્યું છે. આ બાજુ પણ એવું લાગે ને તો પછી આપણે મારી દઈશું. તો અત્યારે તો આ બાજુ એક માર્યું છે અને અંદર છે ને થોડા ઘણા કબૂતર અત્યારે બેઠા. તમને હું બતાવું. પેટી થોડી ઘણી આપણે ગોઠવી છે એટલે કબૂતર બેઠા અંદર. તમને બતાવ પેલા જો એટલા અંદર છે. બાકી તો ઉપર પણ બેઠા થોડા ઘણા. તો અહીંયા તો એટલા હે જો ઉપર તો થોડા ઘણા બેઠા ક્યારના હે અંદર. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અંદર. અહીંયાથી આપણે તો બારી છે ને ઉપરથી ખોલી નાખી છે સ્ટાફડી. એટલે છે ને વધારાના જે કબૂતર હતા ને જવાનું તો બારી વી ગયા હે. બાકી બચ્ચા લોક છે ને એ બધા બેઠા છે અહીંયા જો. મુખીના બચ્ચા છે આવડા બે મુખીના બચ્ચા છે એ બધા હજી બેઠા છે અહીંયા. બાકી પેટીઓ તમને છે ને કેવી રીતના લગાડી છે ને હલ્લાક નહીં તમને હું બતાવી દઉં. તો સેટલમેન્ટ આવી રીતના કંઈક થયું છે. તો આગળ હલતી બલતી છે નહીં હવે મિત્રો. તો વચ્ચે છે ને એવું લાગે તો કાંઈ સપોર્ટ મારી દઈશું. વચ્ચે એક તો થોડું હલે એવું લાગે છે એટલે વચ્ચે એક આપણે નાખી દઈશું ને સપોર્ટ એટલે કાંઈ નહીં થઈ જશે અને પરફેક્ટ થઈ જશે એકદમ. બાકી ઉપર જો આવી રીતના આપણે કંઈક લાઈન ગોઠવેલી છે આવડી પેટીઓની પૂરી. તો એવું લાગે તો આની ઉપર આપણે છે ને પેટી જાવડે લાકડાની એવડી મારવાની હતી પણ મળી નહીં કાંઈ. તો અત્યારે છે ને આપણે એવું લાગે તો કેરેટ મારી દઈશું. પછી જ્યારે પેટીઓ મળશે ત્યારે પેટીઓ લાવીશું. તો અત્યારે છે ને આપણે કેરેટ મારી દઈશું અહીંયા. તો પેટીઓ મળે તો પેટીઓ નગર કેરેટ એવી રીતના છે આપણે જે મળે એવડી મારી દઈશું. તો અત્યારે જો આપણે 4 પેટી છે ને કમ્પ્લીટ થઈ ગયેલી છે અત્યારે નીચેની જે છે ને એવડી. તો આપણે આ 2 અને 2 આવડી 4 પેટી છે કમ્પ્લીટ થઈ ગયેલી છે. બાકી ઉપર જે લગાડવાની બાકી છે. તો પેટી લેવા હું કાલે ગયો પણ કંઈ મળી નહીં એટલે પાછો ગયો પછી. અને અત્યારે તો બચ્ચાને બધું બેઠું છે. અને ઓલા સેટઅપમાં પણ બચ્ચાને એવું થઈ ગયું છે ઘણું બધું અત્યારે તો એમાં પણ ઈંડાને એવું છે. નકર તો એમાંથી આપણે આમાં લઈ લે પેટીઓ પણ એમાં છે ને ઈંડાને એવું ઘણું બધું છે એટલે એ કાંઈ રહેવા દઈએ હમણાં એવું વિચાર છે હમણાં. તો પછી કંઈક બચ્ચા એવું થશે પછી આપણે ધીરે ધીરે લાવશું આમાં ઈંડા છે એ પાછા, કારણ કે અહીંયા આવશે નહીં કબૂતર એટલે ફેલ થઈ જશે એટલા માટે નથી લાવતા. બાકી નવી પેટીઓને એવું કંઈક આપણે લગાડવું પડશે. બાકી હા બધું આપણું જૂનું સેટઅપ. તો એમાં જઈને મને તમને થોડું ઘણું રિવ્યૂ આપો. એમાં પણ બચ્ચાને એવું થઈ ગયું છે, ચાટીના બચ્ચા થઈ ગયા છે અને ઘણા બધા બચ્ચાને એવું છે. આ બાજુ પણ ઈંડાને એવું છે ઘણું બધું. તો એ બધું પણ તમને બતાવીશ હમણાં. તો હાલો વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે છે ને આપણે સેટઅપને આ બધું થોડું ઘણું રિવ્યૂ જોવાનું છે. તો આ બધું તો આપણે ઓલી વખતે જોયું હતું. તો આ બધું જરાક જોતા આવીએ અત્યારે. તો સ્ટેન્ડ લઈ જાય એ બાજુ અને અહીંયા તો સિરાજનું એક બચ્ચું છે ને બેઠું છે અત્યારે. જો ભાગી ગયું છે તો ઉડીને. તો આપણે સ્ટેન્ડ ઓલી બાજુ લઈ જાય અને છે ને ઓલી બાજુને એક રિવ્યૂ જોતા આવીએ. પછી એવું લાગે તો આ બાજુનું જોઈશું નકર પછી નેક્સ્ટ વિડીયોમાં રાખશું. તો અત્યારે ઓલી બાજુ જઈએ આપણે પહેલાં સ્ટેન્ડ લખી ચાલો. આપણે આવી ગયા છીએ આ બાજુ. તો અહીંથી તમને હું બતાવી દઉં. તો આની અંદર મિત્રો છે ને બચ્ચા છે કબૂતરના. તો જરાક તને બતાવવાની કોશિશ કરું હું. બહુ પારે ચાલો
જો એટલો અઘરું છે સારું એટલો મારા જ કરે છે તો મિત્રો કબૂતર ને આપણે બહાર કાઢી નાખીએ અત્યારે તો મેં રહેવા દઈએ હાથ અને ઢીલી બહાર અને થોડું ઘણું અહીંયા રહેવા દઈએ બચ્ચા તમને બતાવી જરાક તો મિત્રો આવી રીતના એક બચ્ચા છે જો તો આવી રીતના કંઈક થવાનું છે બીજું તમને બતાવી જરાક અને મૂકી દઈ કબૂતર છે ને મારે છે બહુ ને એટલે ન કરતા આગળ તમને છે ને થોડોક વ્યવસ્થિત બતાવત તો બીજું કંઈક આવી રીતના છે જો હે ને વાઇટ બહુ નથી લાગતા હાવ પણ એવી રીતના હે જો મારે હે બહુ તો મિત્રો આની અંદર આપણે જોઈએ ને તો આની અંદર છે મિત્રો ઈંડા જોઈએ હવે આપણે તો કબૂતર છે ને મારે આપણે કબૂતર પણ જો બહુ ડેન્જર છે ચાલુ કેવું મારે જો મારવાની ફૂલ કોશિશ કરે છે પણ મિત્રો એને મેળ નથી પડતો તો હે ને જો કહેતી મારે અહીંયા કબૂતર આવી ગયું છે જો આ મારે હે ઈંડા હે એના તો ગુજરવાનું જ નહીં હોય કદાચ હમણાં આવી રીતના હે કંઈક તો રહેવા દઈએ એવાને મારે હે બહુ સારું જો અહીંયા જોઈએ તો આની અંદર પણ મિત્રો ઈંડા જ છે કબૂતર આવી ગયું છે બીજું પણ હમણાં એક જ હતું બીજું આવી ગયું છે તો આને છે ને થોડુંક ઉડાડીને બહાર નાખી દઉં કદાચ તો પછી આપણે જોઈએ અંદર હાલો ને બહાર જવા દઉં તો મિત્રો પાછો આવી જાય છે ઉડાડીને તો હમણાં છે ને પાછું એકર જવા દઉં તો તમને હું બતાવી દઉં તો જો ને આગળ પાછો આવી જાય જો ઉડી ગયો આ વખતે ઓલી વખતે નકર અહીંયા બેઠો પછી નાસી પાછો ડાયરેક્ટ અંદર વી ગયો એવું હતું અને બાકી આની અંદર મિત્રો કબૂતર એક બેઠું છે ઈંડા છે બતાવું તમને જો મિત્રો ઈંડા છે આની અંદર પણ કબૂતર બેઠું છે જો વાઇટ છે કબૂતર એકદમ પંજાદાર છે ઈંડા છે અને આની અંદર મિત્રો કબૂતર બેઠું છે હમણાં કદાચ વ્યૂ છે બહાર પણ વ્યૂ ને થોડુંક જંગલી ટાઈપનું છે એટલે છે ને થોડુંક પીવે એટલે વ્યૂ જાય તો આની અંદર મિત્રો ઈંડા છે અહીંયા રહ્યું આપણે લાસ્ટમાં મૂકીના પણ મિત્રો ઈંડા છે અત્યારે બેઠું છે તો આને થોડુંક સાઈડમાં હટાવીને તમને હું બતાવી દઉં તો આ પણ થોડુંક છે ને મિત્રો ડેન્જર છે તો જો ઈંડા છે એના મિત્રો અત્યારે બે ઈંડા જ છે મિત્રો આ વખતે ને દર વખતે બે જ હોય પણ ક્યારેક છે ને એક જ મૂકે એટલે આ વખતે બે છે એમ કહું છું તો ઉપરની વાત કરો તો મિત્રો કબૂતર બેઠા તો આ બે સેમ લાગે થોડા એક છે ને એક આ છે તો મિત્રો અત્યારે તો બધા કબૂતરોને દાણા આપ્યા હતા તો દાણા છે ને ખાધા છે બાકી તો અહીંયા બેઠા થોડા ઘણા આ બ્લેક જો કે એક નંબર લાગે બાકી સિરાજી બંને અહીંયા બેઠા છે જો મુખ્ય વોલીબોલ જાય છે તો કેમ લાગે એક નંબર છે ને બાકી સિરાજીની બચ્ચું રહ્યું અહીંયા અને બાકી કબૂતર બી ગયા સરીને પાછા ઉપર અમુક અહીંયા પણ છે તો જંગલી છે ડબ્બાની અંદર એક હતું છાંટીને બહાર આવી ગયું છે તો મિત્રો કબૂતર છે ને બધા વ્યા ગયા શરીરને ઉપર પેટીની અંદર જો હાથ પડવા આવી છે આમ થઈ હતી હવે એટલે વ્યા ગયા ઉપર બધા જો પાણી પીને બાકી અહીંયા તો આપણું કામકાજ છે થોડું ઘણું થયું છે તમને બતાવ્યું એ પ્રમાણે જો એટલું પેટીયું છે ને કાલમાં આપણે નાખ્યું હવે એનો અલગથી વિડીયો આપણે આવી જશે આજમાં આવી જત પણ કાંઈ ભેગું થયું નહીં મળીને પેટીયું એમાં બાકી આપણે નાખી દેતા આજમાં તો આવી રીતના છે આજમાં તો હાલો બસ આજના વિડીયોની અંદર આપણે એટલું રાખીએ તો કાલના વિડીયોની અંદર આપણે પેટી લાવશું તો નાખશું બાકી કેરેટ નાખવાના છે તો હાલો એક લાઇક કરી નાખજો બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો તો હાલો મળીએ ફરી વાર નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી જય માતાજી બાય.